મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફૂડની વાત કરીએ ને તો એમાં મિસળ પાઉં છે ને આઇકોનિક સ્ટ્રીટ ફૂડ છે. કારણ કે આ એટલું બધું સ્વાદિષ્ટ અને ચટપટું છે ને કે લોકોને દાઢે વળગી ગયું છે. આ મિસળ પાઉંની રેસીપી મેં જ્યારે શેર કરીને ત્યારે એમાં એક તરી પણ બનાવી હતી. આ તરીમાં એક ખાસ કાંદા લસણ મસાલો ઉમેરવામાં આવે છે. એટલે ડુંગળી લસણનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ સાથે આ મસાલો બનાવવામાં આવે છે. જેમ આપણે ગરમ મસાલો ઘણી બધી વાનગીઓમાં ઉપયોગ કરીએ છીએ એમ મહારાષ્ટ્રીયન લોકો આ મસાલો મિસળ પાઉં, ભરેલા રીંગણા, સેવભાજી, ઉસળ, ઝુણકા, મસાલા ભીંડી, આલુ ભાજી અને પનીર કોલ્હાપુરી જેવી અનેક વાનગીઓમાં આનો ઉપયોગ કરતા હોય છે. તો આજે આ મસાલો આપણે ઘરે બનાવીશું. આમ તો ઓનલાઈન અથવા તો તમને બહાર મળી જતો હોય છે, પણ જો તમે ઘરે બનાવો ને તો એનો સ્વાદ એકદમ સરસ થાય છે. અને આ મસાલામાં વપરાતી બધી જ વસ્તુ આસાનીથી તમને મળી જશે. હા, આ મસાલો બનાવવામાં મહેનત થશે, પણ એકવાર આ મસાલો બનાવી લેશો ને એટલે તમે કોઈ પણ વાનગી આસાનીથી બનાવી શકશો. તો બધી જ વસ્તુને અહીં તમારે પરફેક્ટ માપ સાથે લેવાની છે. માપ અહીં મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે. અહીંયા 25થી 30 વસ્તુનો ઉપયોગ કરીને આ મસાલો બનાવેલો છે. અને આ બધી વસ્તુ આપણે રોજબરોજ મસાલામાં વાપરતા જ હોઈએ છીએ. તો મસાલો બનાવવાનું શરૂ કરીએ. તો એક પેનને ગરમ કરી લીધું છે અને હવે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. એમાં સૌથી પહેલાં 50 ગ્રામ ધાણાને ઉમેરી દઈશું. ધાણાને એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે. ધાણામાંથી થોડો ઘણો ભેજ ઉડી જાય અને સુગંધ આવવા લાગે એટલે એને એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણે જેટલી વસ્તુ લીધી છે ને એમાંથી થોડીક વસ્તુને શેકવાની છે અને થોડીક વસ્તુને ફ્રાય કરવાની છે. તો અત્યારે પહેલાં શેકી લઈએ. જે વસ્તુ શેકવાની છે એ હું આગળ બતાવતી જાઉં છું. હવે ધાણા કાઢી લીધા પછી પેનમાં 25 ગ્રામ જેવું જીરું ઉમેરવાનું છે. સાથે 3 ગ્રામ જેવું શાહી જીરું, એટલે કે એક નાની ચમચી જીરું થાય એટલું શાહ જીરું ઉમેરવાનું છે. હવે 12 ગ્રામ જેવી વરિયાળી ઉમેરી દેવાની છે. તમે ક્વોન્ટિટીમાં જુઓ ને તો 2 ચમચી જેવી થાય છે. હવે આ જીરું અને વરિયાળીને શેકાતા સરખો ટાઈમ લાગે છે એટલે આ બધું સાથે જ શેકી લઈશું. ગેસની ફ્લેમ લો જ રાખી છે. થોડો ઘણો ભેજ ઉડી જાય અને સુગંધ આવવા લાગે એટલે જે બાઉલમાં ધાણા ઉમેર્યા છે એમાં ઉમેરી દઈશું. બધી જ વસ્તુને આ બાઉલમાં રાખતા જવાનું છે. હવે લેવાની છે 12 ગ્રામ જેવી રાઈ, ખસખસ અને તલ. બધું જ સરખા માપે લેવાનું છે. આ બધું શેકાતા જરાય વાર નથી લાગતી. રાઈ છે, ખસખસ છે, તલ એ ફટાફટ શેકાવા લાગે છે. આ બધી વસ્તુ બળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે સતત ચલાવતા જઈને શેકી લઈશું અને બાઉલમાં ઉમેરી દઈશું. હવે છેલ્લે 3 ગ્રામ જેવા તમાલપત્ર લેવાના છે, એટલે 5થી 7 જેવા તમાલપત્ર થશે. એને પણ આ જ રીતના શેકી લેવાના છે અને બાઉલમાં ઉમેરી દઈશું. તમાલપત્ર છે એ જલ્દીથી બળી જતા હોય છે એટલે તમાલપત્ર શેકવામાં ધ્યાન રાખવાનું. હવે આ મસાલામાં 3 પ્રકારના મરચાંનો ઉપયોગ થાય છે. પહેલાં તો છે લવિંગિયા. લવિંગિયા મરચાં એકદમ તીખા આવતા હોય છે, જે એકદમ પતલા ને એવા હોય છે, જેમાં ખૂબ જ તીખાશ હોય છે. તો આ મરચાંને સન ડ્રાય કરી લીધા છે. જો તડકો ના હોય તો તમે ઓવનમાં ટોસ્ટ કરી શકો છો. લવિંગિયા મરચાં સાથે આપણે રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચું પણ લીધું છે. મહારાષ્ટ્રમાં આ મસાલામાં રેશમ પટ્ટો નથી વાપરતા, પણ બેડગી મરચાં વાપરતા હોય છે, જે રેશમ પટ્ટા જેવા જ હોય છે. એટલે મેં રેશમ પટ્ટો લીધો છે. સાથે કાશ્મીરી મરચું લેવાનું છે એટલે કલર સરસ આવે. સાથે મરચાંના ડીટીયાને પણ કાઢી લીધા છે. હવે આટલી તૈયારી પછી આપણે જે બીજા બધા મસાલા લેવાના છે એને ફ્રાય કરી લેવાના છે. તો તમે અહીં જોઈ શકો છો આ બધા ખડા મસાલા છે, તો એને ફ્રાય કરી લઈશું. તો 3 ચમચી જેવું તેલ ઉમેર્યું છે. એમાં બાદિયાન અને તજને ઉમેરી દઈશું. આ બંને 5-5 ગ્રામ લીધા છે. સાથે લેવાનું છે નાગ કેસર. આ નાગ કેસર મરી જેવા હોય છે, એટલે કે ગોળ દાણા હોય છે. સાથે હવે લવિંગ પણ લઈશું. તો આ બધી જ વસ્તુ 5-5 ગ્રામ જેવી લેવાની છે. હવે 3 ગ્રામ જેવા મોટા એલચા અને 3 ગ્રામ નાની એલચી લેવાની છે. આ બધી જ વસ્તુને લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાની છે. આ બધા ખડા મસાલામાં પોતાનું તેલ પણ હોય છે અને સુગંધ પણ હોય છે, એટલે આ મસાલો જ્યારે શેકાશે ને ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવવા લાગશે. તો લો ફ્લેમ ઉપર ફ્રાય કરીને મસાલાને બહાર કાઢી લઈશું. આ જારીમાં રાખી દઈશું એટલે વધારાનું તેલ હોય ને એ બહાર નીકળી જાય. અહીંયા જાવિત્રી અને જાયફળ બંને લેવાના છે, તો બંને 3-3 ગ્રામ લઈશું. તો જાવિત્રીને પણ ફ્રાય કરી લઈશું, જાયફળને નહીં કરીએ. હવે 12 ગ્રામ જેવા મરી ઉમેરીશું અને દગડફૂલ લેવાના છે, એ પણ 3 ગ્રામ જેવા છે. સાથે સૂકી મેથી છે એ પણ 3 ગ્રામ છે. તો આ બધું લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈશું. દગડફૂલ અને જાવિત્રી છે એ જલ્દીથી ફ્રાય થઈ જતા હોય છે, એટલે ગેસની ફ્લેમ લો રાખવાની.
થોડી વારમાં બધું ફ્રાય થઈ જશે તો ગરણીમાં કાઢતા જઈશું. મસાલામાં રહેલું બધું તેલ નીચે બાઉલમાં આવી જશે. હવે કાંદા લસણ મસાલો બનાવી રહ્યા છે તો એમાં ડુંગળી અને લસણ તો જોઈશે જ. તો ડુંગળી 75 ગ્રામ અને લસણ 60 ગ્રામ જેવું લેવાનું છે. ડુંગળી 75% જેવી ચડી જાય અને ગુલાબી રંગની થઈ જાય ત્યારે સાથે 60 ગ્રામ લસણ અને 25 ગ્રામ આદું ઉમેરી દઈશું. આ બધું કૂક થતાં થોડી વાર લાગે છે એટલે ડુંગળી જ્યારે સતળાય અને બ્રાઉન થવા લાગે ને ત્યાં સુધી સાતળી લઈશું એટલે સાથે લસણ અને આદું પણ કૂક થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો ડુંગળીમાં થોડો બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે બધું સાથે કાઢી લઈશું અને ગરણીમાં રાખી દઈશું જેથી વધારાનું તેલ હોય ને એ બહાર નીકળી જાય. અહીંયા મસાલામાં રહેલું તેલ છે ને એ પ્રિઝર્વેટિવ જેવું કામ કરશે કારણ કે જ્યારે આપણે આખા વરસનું મરચું પાવડર બનાવતા હોઈએ છીએ ત્યારે એમાં પણ તેલ ઉમેરતા હોઈએ છીએ. તો આમાં પણ મરચાં તો ઉમેરવાના જ છે. હવે બધી વસ્તુ શેકાઈ ગઈ છે અને ફ્રાય થઈ ગઈ છે તો હવે મરચાંને મિક્સરમાં દળી લઈશું. તો સૌથી પહેલાં કાશ્મીરી અને રેશમ પટ્ટાને એકદમ ઝીણું વાટી લેવાનું છે. અહીંયા રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચું બંને 50-50 ગ્રામ જેવું લીધું છે જ્યારે લવિંગિયા મરચાં છે એ 100 ગ્રામ જેવા લીધા છે કારણ કે આ મસાલો છે ને એકદમ તીખો હોય છે એટલે લવિંગિયા મરચાંનો વધારે ઉપયોગ કરવાનો છે. હવે રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચું વટાઈ ગયું છે તો સાથે લવિંગિયા મરચાંને પણ પીસી લઈશું. આ પણ એકદમ ઝીણા જ પીસી લેવાના છે. તડકામાં તપાવી લીધા હતા એટલે તરત જ ભૂકો થઈ જશે અને જો તમારું મિક્સર સારું હોય ને તો આ બધા પાવડર એકદમ સહેલાઈથી ઘરે તૈયાર થઈ જાય છે. તો બધા મરચાંનો પાવડર તૈયાર થઈ ગયો છે. આ ટોટલ 200 ગ્રામ જેવો પાવડર તૈયાર થયો છે. તો હવે એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે જે મસાલા ફ્રાય કર્યા છે અને શેક્યા છે એને પણ વારાફરતી મિક્સરમાં દળી લેવાના છે. તો સૌથી પહેલાં ખડા મસાલાને દળી લઈશું. એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લેવાનો છે. પીસાતા આ મસાલાની સુગંધ એકદમ સરસ આવી રહી છે. સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. હવે આ મસાલાને લાલ મરચાં પાવડરમાં ઉમેરી દઈશું. હવે હાથેથી મિક્સ કરતાં તમને એવું લાગે કે હાથમાં બળતરા થાય છે તો હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેરીને મસાલો મિક્સ કરવો. હવે ખડા મસાલા વાટી લીધા પછી ડુંગળી લસણ આદુને પણ આ જ મિક્સર જારમાં પીસી લઈશું. અને જાવિત્રી સાથે જે જાયફળ લીધું હતું એ અડધા જાયફળનો પાવડર આમાં ઉમેરી દેવાનો છે અને ઢાંકણ બંધ કરીને બધું જ ઝીણું પીસી લેવાનું છે. અહીં પેસ્ટ જ તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો તેલ છે એટલે સરસ ઝીણું વટાઈ ગયું છે. હવે આને પણ મરચાં પાવડરમાં ઉમેરી દઈશું. હવે બધા લેવાના છે સૂકા મસાલા. આપણે જેટલા મસાલા છે એ શેકીને રાખ્યા છે એ સાથે જ મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો જે મિક્સર જારમાં મરચાં વાટ્યા એમાં જ આ મસાલાને પીસી લેવાનું છે. તો એકદમ ઝીણું જ પીસવાનું છે. તમારું મિક્સર સારું હોય ને તો આ બધા મસાલા એકદમ સરસ રીતના વટાઈ જાય છે. તો હવે આ મસાલાને પણ મરચાં પાવડરમાં ઉમેરી દઈશું. હવે આપણે લીધેલા બધા જ મસાલા પીસાઈ ગયા છે. તો આ કાંદા લસણ મસાલો મહારાષ્ટ્રીયન મસાલો છે એટલે એ લોકો આમાં ટોપરું ખાસ ઉમેરતા હોય છે. મહારાષ્ટ્રીયન વાનગીમાં ટોપરાનું ખાસ મહત્વ છે એટલે અડધો કપ જેવું ડેસિકેટેડ કોકોનટ લઈ લીધો છે. આ રેડીમેડ જ છે. અહીંયા ટોપરી ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ખોરું ના હોય. સાથે અડધી ચમચી જેવી હિંગ ઉમેરી દીધી છે અને અડધી ચમચી હળદર. હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા છે તો છેલ્લે આ બધું ચમચાથી મિક્સ કરી લઈશું. આમાં અડધા મસાલા આપણે તેલમાં ફ્રાય કર્યા છે ને એટલે મસાલામાં તેલ આવી જશે એટલે કલર ખૂબ જ સરસ આવશે. આ મસાલો બનાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મસાલો એકદમ ઝીણો પીસાવો જોઈએ. હવે મસાલો લાંબા સમય સુધી સારો રહે એટલે 1 ચમચી જેવું મીઠું ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ અહીં આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે મસાલામાં બધી જ વસ્તુ એકદમ ઝીણી પીસવાની છે એટલે મસાલાનું ટેક્સચર સારું આવે. અત્યારે મસાલામાંથી એકદમ સુગંધ આવી રહી છે પણ મસાલાની સુગંધ એકબીજામાં બેસી જાય અને સેટ થઈ જાય એટલે 12 કલાક ઢાંકીને રાખી મૂકશું જેથી મસાલામાં ઉમેરેલા ડુંગળી લસણ અને બીજા બધા મસાલાની સુગંધ એકબીજા સાથે ભળી જાય. હવે 12 કલાક પછી આ મસાલાને ચાળી લેવાનો છે જેથી ટેક્સચર સરસ આવે. ચાળવાથી ટેક્સચર તો સારું આવશે પણ જે આખા ભાગા મસાલા રહી ગયા હોય ને એ પણ નીકળી જશે. સાથે તેલ છે એ બધું ઇક્વલી સ્પ્રેડ થઈ જશે. ઘણીવાર એવું થાય કે તેલના ગાંઠા થઈ જાય છે, મસાલામાં ગોળીઓ વળી જાય છે તો એ બધી ગોળી છૂટી પડી જાય. તો અહીં આપણે બધો મસાલો આવી રીતના ચાળી લેવાનો છે.
મસાલાને ચાળતા તમે જોઈ શકો છો ઘણા ખરા આખા ભાગા મસાલા છે એ ઉપર રહી ગયા છે, તો આને પણ ફરીવાર મિક્સરમાં પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, આ મસાલો બનાવવામાં આપણે રોજિંદા જીવનમાં જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એનાથી જ આ મસાલો બની જાય છે. આ મસાલામાં લીધેલી દરેક વસ્તુનું પરફેક્ટ માપ લેવાનું છે. વિડીયોમાં પણ બતાડેલું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે. તો તમે એ માપને ફોલો કરીને આ મસાલો બનાવશો ને તો બહારથી પણ સરસ થશે. તો હવે બધો મસાલો ચડાઈ ગયો છે, તો જે આખો ભાગો મસાલો રહ્યો છે એને મિક્સરમાં પીસી લઈશું. હવે આખો ભાગો મસાલો છે એને પણ પીસી લીધો છે અને ચાળી લઈશું. તો જુઓ, અહીં આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ એકલું મિસળ પાવ જ નહીં, પણ મેં પહેલાં કીધું એમ અનેક મહારાષ્ટ્રીયન વાનગીઓમાં ઉપયોગ કરી શકાય છે. મહારાષ્ટ્રીયન શું, ગુજરાતી વાનગીઓમાં પણ આનો ઉપયોગ કરી શકાશે. તો ફ્રેન્ડ્સ, આ મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આને એક કાચની બરણીમાં ભરી લઈશું. કાચની બરણીને પણ મેં પહેલાં તડકે તપાવી લીધી હતી, પછી આમાં મસાલો ભરીશું એટલે લાંબા સમય સુધી સારો રહે. આ મસાલો ફ્રીઝમાં રાખીશું જેથી કલર આવો નાવો જળવાઈ રહે. હવે ઢાંકણ બંધ કરી દઈશું. તો અહીં આપણો આ કાંદા લસણ મસાલો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે આ મસાલો એકવાર બનાવી લીધો ને પછી તમે ક્યારેય બહારથી નહીં લાવો. અને મિસળ પાઉં, સેવ ઉસળ વગેરે વાનગીઓમાં તમે આ મસાલો ઉમેરશો ને તો વાનગીનો ટેસ્ટ અનેક ગણો વધી જશે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.